મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસએસઆઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની શ્રેણીમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસે હું તમારી સાથે જે પ્રેક્ટિકલ જે થિયરી સબ્જેક્ટ લઈને આવેલો છું તે છે નેટવર્કના પ્રોટોકોલ્સ અને એનું ઓએસઆઈ મોડલ. મિત્રો, વાસ્તવિક દુનિયાની અંદર નેટવર્ક જે છે એ આ ઓએસઆઈ મોડલ ઉપર કાર્ય કરે છે. ઓએસઆઈ રેફરન્સ મોડલ એને કહેવામાં આવે છે, જે ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન છે. આપણે અગાઉ જોઈ ગયા તેમ નેટવર્ક એટલે આંતરિક જોડાણ અને કોમ્પ્યુટર નેટવર્ક એટલે બે કે તેથી વધુ કોમ્પ્યુટરને અથવા રિસોર્સિસને એક સાથે રિસોર્સિસનો લાભ બધાને એક સાથે મળી રહે તે માટે કરવામાં આવતું જોડાણ છે, જેને કોમ્પ્યુટરનું નેટવર્ક કહેવામાં આવે. કોમ્પ્યુટર નેટવર્ક કરવા માટે કોમ્પ્યુટરમાં અથવા એનું જે કોમ્પ્યુટરનું ફિલ્ડ છે એની અંદર નીચે મુજબના જુદા જુદા મોડલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ઓએસઆઈ મોડલ કહેવામાં આવે છે. આ ઓએસઆઈ મોડલનું આખું નામ છે ઓપન સિસ્ટમ ઇન્ટરફેસ. અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે ઓપન સિસ્ટમ ઇન્ટરફેસ એનું આખું નામ છે. અહીંયા ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન એનું ઓએસઆઈ નું આખું નામ છે. નો વન રિયલી યુઝિસ, કોઈ સામાન્ય રીતે આવું કોઈ એક્ઝેક્ટ મોડલ ઉપયોગમાં લાવતું નથી. આ રેફરન્સ મોડલ આ એક પ્રકારનું રેફરન્સ મોડલ છે કે જેના કારણે અધર કેન ડેવલપ ડિટેલ ઇન્ટરફેસ. બાકીના લોકો જે છે ડિટેલ ઇન્ટરફેસ જે છે એને ક્રિએટ કરી શકે, બનાવી શકે. વેલ્યુ: ધ રેફરન્સ મોડલ defines 7 layers of functions that take place at each end of communication, and with each layer adding its own set of specific related functions. આ ઓએસઆઈ મોડલ 7 લેયર્સનું બનેલું છે અને that take place at each end of communication, and each layer adding its own set of specific related functions. જ્યારે કોમ્યુનિકેશન કરવામાં આવે ત્યારે આ મોડલ દરેક વખતે ઉદ્ભવે છે અને જેના થકી વિચ ઈચ લેયર એડિંગ, દરેક લેયરની અંદર એના સ્પેસિફિક ફંક્શન્સ જે છે એને ઉમેરવામાં આવે છે. તો આ જે ઓએસઆઈ મોડલ છે એ મિત્રો આ રીતે છે. આ 7 લેયરનું ઓએસઆઈ મોડલ છે. પહેલું જે લેયર છે એને ફિઝિકલ લેયર કહેવામાં આવે, બીજું ડેટા લિંક લેયર, ત્રીજું નેટવર્ક લેયર, ચોથું ટ્રાન્સપોર્ટ, પાંચમું સેશન, છઠ્ઠું પ્રેઝન્ટેશન અને સાતમું એપ્લિકેશન. આ રીતે 7 એના લેયર્સ છે. આ રીતે એના 7 જે છે તે લેયર્સ છે. 1970ના દશકમાં નેટવર્ક એડહોક અથવા વેન્ડર સ્પેસિફિક હતા, એટલે કે આ તમામ કોમ્પ્યુટર હોમોજીનિયસ નેટવર્ક ઉપર આધારિત હતા અને જેમાં પ્રોટોકોલ્સના આ નેટવર્ક ઇન્ટરફેસ ઓએસઆઈ મોડેલની અંદર જેના 7 લેયર છે. એમાં પહેલું લેયર જો ઉપરથી શરૂ કરીએ, 7મું લેયર જે છે એને એપ્લિકેશન લેયર કહેવામાં આવે છે. આ એપ્લિકેશન લેયરમાં એપ્લિકેશન કેવી રીતે કોમ્યુનિકેટ કરશે તેનું વર્ણન કરવામાં આવે છે. એના પછીનું જે છઠ્ઠું લેયર છે એને પ્રેઝન્ટેશન લેયર કહેવામાં આવે છે. આ લેયરમાં ડેટા કયા ફોર્મમાં ટ્રાન્સફર થશે અને ટ્રાન્સફર થયેલો ડેટા રિસીવ કેવી રીતે કરવામાં આવશે તેના માટેનું વર્ણન છે. 5મું લેયર જે છે એને સેશન લેયર કહેવામાં આવે છે અને આ જે સેશન લેયર છે એની અંદર ડેટાનો ક્રમ અને કોમ્યુનિકેશન સેશનના મેનેજમેન્ટ અંગેનું વર્ણન છે. એના પછીનું ચોથા નંબરનું લેયર છે
એને ટ્રાન્સપોર્ટ લેયર કહેવામાં આવે છે. આ ડેટા ડિલિવરીની પ્રકૃતિ અંગે, ડિલિવર થતા ડેટાની ક્વોલિટી અંગેની બાબતોને પરિભાષિત કરે છે. ચોથું લેયર જે છે એ ટ્રાન્સપોર્ટનું લેયર છે. 3 નંબરનું જે લેયર છે એને નેટવર્ક લેયર કહેવામાં આવે છે. અને નેટવર્ક લેયર જુદી જુદી ડેટા લિંક્સ નેટવર્ક વચ્ચે કેવી રીતે એક્સચેન્જ થશે એનું એ જોવાનું કાર્ય કરે છે. એ જ રીતે નેટવર્ક લેયર જે છે, નેટવર્ક લેયર જુદી જુદી ડેટા લિંક્સ નેટવર્ક વચ્ચે કેવી રીતે એક્સચેન્જ થશે તે અંગેનું વર્ણન કરે છે. અને ડેટા લિંક લેયરમાં અને બીજું જે લેયર છે, 2 નંબરનું જે લેયર છે, એ ડેટા લિંક લેયરની અંદર કોડ નિશ્ચિત મીડિયમ ઉપરથી બીટ સ્વરૂપે ડેટા કેવી રીતે ટ્રાન્સમિટ થશે તે અંગેનું વર્ણન કરે છે. જ્યારે ફિઝિકલ લેયર જે છે તે ભૌતિક કોમ્પ્યુટર હાર્ડવેર અને મીડિયા હાર્ડવેર કે જેનો ઉપયોગ કમ્યુનિકેશન મીડિયા તરીકે થવાનો છે તે અંગેનું વર્ણન કરે છે. તો આ જે છે એ 7 લેયર્સ જે છે એની વાત છે. ફરી એક વખત જોઈએ. ધ ફિઝિકલ લેયર, અહીંયા મેં તમને ગુજરાતીમાં જે સમજાવ્યું એની જ વાત છે. ધ ફિઝિકલ લેયર ડિફાઇન્સ, નીચેથી વાત કરીએ છીએ. પહેલું લેયર જે છે તે ઇલેક્ટ્રિકલ એન્ડ ફિઝિકલ સ્પેસિફિકેશન ફોર ડિવાઇસ. In particular, it defines the relationship between the device and transmission medium, such as a copper or fiber optic cable. The major function, the service performed by the physical layers are establishment and termination of a connection of communication medium and participation in the process whereby the communication resources are effectively shared among multiple users. આ પહેલું લેયર છે જેને ફિઝિકલ લેયર કહેવામાં આવે છે. બીજું જે છે તે ડેટા લિંક લેયર છે. ડેટા લિંક લેયર provides the functional and procedural means of transfer data between network entities to detect the possibly correct errors that may occur in a physical layer. Originally, this layer was intended for the point-to-point and point-to-multipoint network. Characteristic of the wide area media in the telephone system, local area architecture, which includes broadcast capable multi-access media, was developed independently of the ISO work in IEEE project 802 point something. IEEE work assumed sub-layering and the management function not required for WAN use. તો આ જે છે તે ડેટા લિંક લેયર છે. મૂળભૂત રીતે ડેટા લિંક લેયર જે છે, મેં તમને જણાવ્યું તેમ કોઈ કોડ જે લખેલો છે તે નિશ્ચિત મીડિયમ ઉપરથી બીટ સ્વરૂપે ડેટા કેવી રીતે ટ્રાન્સમિટ થશે તે અંગેનું વર્ણન આ ડેટા લિંક લેયર કરે છે. નેટવર્ક લેયર, the network layer provides the functional and procedural means of transferring variable length data sequences from source host on the network to destination host on the different network. While in contrast to the data link layer, which connects hosts within the same network, while maintaining the quality of the service request by the transport layer, the network layer performs the network routing function and might also perform a fragmentation and reassembly and the report delivery errors. Routers operate at this layer, sending the data throughout the extended network and making the internet possible. This is the logical addressing scheme. Values are chosen by the network engineer. તો આ જે નેટવર્ક લેયર છે એ નેટવર્ક લેયર જુદી જુદી ડેટા લિંક્સ નેટવર્ક વચ્ચે કેવી રીતે એક્સચેન્જ થશે તે અંગેનું વર્ણન નેટવર્ક લેયર કરે છે. Transport layer. The transport layer provides a transparent data transfer between the users and providing reliable data transfer service to the upper layers. The transport layer control
the reliability of the given link to flow control, segmentation, desegmentation, and error control. Some protocols are state and connection oriented. This means that the transport layer can keep track of the segments and, and retransmit those that fail. The transport layer also provides the acknowledgement of the successful data transmission and the sends to the next data if no error occurs. તો આજે ટ્રાન્સપોર્ટ લેયર છે એ ડેટા ડિલિવરીની પ્રકૃતિ અંગેની અને ડિલિવર થતા ડેટાની ક્વોલિટી અંગેની બાબતોને આ પરિભાષિત કરે છે. એ જ રીતે session layer, the session layer controls the dialogues connections between the computer. It establishes, manages, the terminates the connection layer connections between the local and the remote application. It provides for the full duplex, half duplex, or simplex operations. And establishes checkpoint, adjournment, termination, and the restart procedure. The OSI model made this layer responsible for the graceful close of session, which is property of the transmission control protocol, and also for the session checking point and recovery, which is not usually used in Internet Protocol suite. The session layer is commonly implemented explicitly in the application environments that use remote procedure calls. On this level, inter-process communication happen and process, etc. એટલે આ જે સેશન લેયર છે એ સેશન લેયરમાં ડેટાનો ક્રમ અને કોમ્યુનિકેશન સેશનને મેનેજમેન્ટ અંગેનું વર્ણન કરવામાં આવે છે. Presentation layer is establishes context between the application layer entities, in which the higher layer entities may use different syntax and semantics if the presentation service provides a mapping between them. If the mapping is available, presentation service data units are encapsulated into session protocol data units and passed down the stack. તો આજે પ્રેઝન્ટેશન લેયર છે એમાં ડેટા કયા ફોર્મમાં ટ્રાન્સફર થશે અને ટ્રાન્સફર થયેલો ડેટા રિસીવ કેવી રીતે કરવામાં આવશે તેના અંગેનું લેયર છે અથવા તો એના અંગેની માહિતીનું વર્ણન છે. અને આ જે એપ્લિકેશન લેયર છે is a OSI layer closest to the end user, which means that both the OSI application layer and the user interact directly with the software application. This layer interacts with the software application that implement and communicating component. Such application program fall outside the scope of the OSI model. Application layer functions typically includes the identifying communication partners, determining sources availability, and synchronizing communication. When identifying communication partners, the application layer determines the identity and the availability of the communication partner for the application with data to transmit. When that determining resources availability, the application layer must decide whether sufficient network or requested communication exists. In synchronizing communication, all communication between application and requires cooperation that managed by the application layer. તો આ જે એપ્લિકેશન લેયર છે એપ્લિકેશન લેયરમાં એપ્લિકેશન કેવી રીતે કોમ્યુનિકેટ કરશે તેનું વર્ણન કરવામાં આવે છે. અને કમ્પેરિઝન with the TCP/IP model. In the TCP/IP model, the internet protocols are deliberately not as rigid, designed into
strict layer as in the OSI model. TCP/IP મોડેલ જે છે એ ઇન્ટરનેટને લગતું મોડેલ છે. આની અંદર ઓએસઆઈ મોડેલ જેટલું આ TCP/IP નું મોડેલ જે છે એટલું રિજિડ નથી, અથવા તો જેને કહેવાય કે એકદમ નિયમોને અનુસરવા જ પડે એવું મોડેલ નથી. RFC 3439 contains a section entitled layering considered harmful section here. However, TCP/IP does not recognize 4 broad layers of functionality which are derived from operating scope of their contained protocols, namely the scope of the software application and end-to-end transport connection, the internet working range, and the scope of the direct links to the another nodes on the local network. Even though the concept of different from the OSI model, this layer are nevertheless often compared with the OSI layering scheme in the following ways. The internet application layer includes the OSI application layer, presentation layer, and most of the session layer. Its end-to-end transport layer includes the graceful close function of the OSI session layer as well as the OSI transport layer. તો આ જે છે તે TCP/IP મોડેલનું OSI મોડેલ સાથેનું કમ્પેરિઝન છે. મિત્રો, હવે જે સૌથી અગત્યની વાત છે તેને પ્રોટોકોલ્સ કહેવામાં આવે છે. જુદા જુદા કેટલા પ્રકારના પ્રોટોકોલ્સ છે એના વિશેની આપણે અહીંયા આગળ વાત કરીશું. તો ભાઈ પ્રોટોકોલ એટલે શું? પહેલો શબ્દ ઊભો થાય, પ્રોટોકોલ એટલે શું? તો નેટવર્ક પ્રોટોકોલ જે છે, નેટવર્ક પ્રોટોકોલ એ એક કરતા વધુ નેટવર્કમાં રહેલા કોમ્પ્યુટર્સ વચ્ચે ઇન્ફોર્મેશન સેન્ડ કરવા માટેના નિયમોનો સમૂહ છે. બહુ બહુ સરળ છે, સમજો એને. નેટવર્ક પ્રોટોકોલ જે છે એ નેટવર્કમાં રહેલા એક કે તેથી વધુ કોમ્પ્યુટર્સ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવા માટે જે નિયમો છે તે નિયમોનો સમૂહ છે. નેટવર્કની અંદર રહેલા તમામ એકમોને પ્રોટોકોલ કંટ્રોલ કરે છે. નેટવર્કની અંદર રહેલા તમામ એકમોને આ પ્રોટોકોલ જે છે તે કંટ્રોલ કરે છે. પ્રોટોકોલ જે ક્રમમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હોય તે ક્રમમાં અમલમાં લાવવા માટે નેટવર્ક એકમોને બાધ્ય કરે છે. એટલે નેટવર્કના એકમો જે છે, યુનિટ્સ છે, નોડ્સ છે, એને બાધ્ય કરે છે. નેટવર્ક પ્રોટોકોલ દ્વારા બાઇન્ડિંગના ઓર્ડરને ગમે ત્યારે બદલી શકાય છે અને પસંદ કરાયેલ નેટવર્ક સર્વિસીસનો એડેપ્ટર અથવા પ્રોટોકોલના આધારે બંધ કે ચાલુ કરી શકાય છે. તો નેટવર્ક પ્રોટોકોલ જે છે એ મૂળભૂત રીતે what is the communicated between computers, how is communicated, when is communicated, and what conformance between the computers. આ બધા જ નિયમોનો સમૂહ જે છે એને પ્રોટોકોલ્સ કહેવામાં આવે છે. એટલે અહીંયા જો અંગ્રેજીમાં વ્યાખ્યા લખી, પ્રોટોકોલ્સ આર યુઝડ ફોર ધ કમ્યુનિકેશન બિટવીન computers in the different computer network protocol archives. તો અહીંયા આગળ આપણે OSI મોડેલની ચર્ચા હમણાં થોડી વાર પહેલા કરી. ફિઝિકલ લેયર, ડેટા લિંક લેયર, નેટવર્ક લેયર, ટ્રાન્સપોર્ટ લેયર, સેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર અને એપ્લિકેશન લેયર. અને અહીંયા બાજુમાં જે છે એ ઇન્ટરનેટ પ્રોટોકોલની વાત કરવામાં આવેલી છે. આપણે બેની કમ્પેરિઝન હમણાં થોડી વાર પહેલા કરતા હતા. FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, ટેલનેટ, SMTP, SNMP, આ બધા પ્રોટોકોલ્સના નામ છે. ARP, RARP, ICMP, TCP, UDP,
આ બધા જે જુદા જુદા પ્રોટોકોલ જે છે તે ઇન્ટરનેટને લગતા પ્રોટોકોલ્સ છે, તે ઇન્ટરનેટને લગતા પ્રોટોકોલ્સ છે. તો એમાં સૌથી પહેલો જે પ્રોટોકોલ છે તે એને ટ્રાન્સમિશન પ્રોટોકોલ કહેવામાં આવે, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ કહેવામાં આવે છે, તેને ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ કહેવામાં આવે છે. Transmission control protocol is one of the core protocol of the internet protocol suite. Transmission control protocol એ એક કોર પ્રોટોકોલ છે કે જે ઇન્ટરનેટ પ્રોટોકોલનો સ્યુટ જે છે એનો એક કોર પ્રોટોકોલ છે. TCP is one of the two original components of suites complementing internet protocol, and therefore the entire suite commonly referred as a TCP/IP. The TCP જે છે એ બે ઓરિજિનલ કોમ્પોનન્ટ પૈકીનો એક છે કે જે ઇન્ટરનેટ પ્રોટોકોલ અને આઈપી એટલે કે TCP ટ્રાન્સમિશન પ્રોટોકોલ ઓવર ધ ઇન્ટરનેટ પ્રોટોકોલ, એટલા માટે એને TCP/IP કહેવામાં આવે છે. પ્રોવાઇડ્સ રિલાયેબલ ordered delivery of the stream of bytes from program one computer to the other computer on another computer. કોઈ એક કોમ્પ્યુટર ઉપરથી રિલાયેબલ ખૂબ જ ordered delivery provides reliable ordered delivery of a stream of bytes from one computer. એક કોમ્પ્યુટર ઉપરથી ખૂબ જ રિલાયેબલ રીતે ડેટાની ડિલિવરી કરે છે બીજા કોમ્પ્યુટર સુધી. TCP is the protocol used by major internet application such as the World Wide Web. અને TCP/IP નો પ્રોટોકોલ જે છે એ www દ્વારા પણ ઉપયોગમાં લેવામાં આવે છે, ઈમેલ દ્વારા પણ ઉપયોગમાં લેવામાં આવે છે, રિમોટ એડમિનિસ્ટ્રેશન એન્ડ ફાઇલ ટ્રાન્સફર દ્વારા પણ ઉપયોગમાં લેવામાં આવે છે. Other applications which do not require reliable data stream service may use the user diagram protocol, UDP જેને કહેવામાં આવે છે. અમુક વખતે ફાઇલ ટ્રાન્સફર કરવા માટે અમુક એપ્લિકેશન આ યુડીપી નો ઉપયોગ કરે છે. તો એના વિશે વાત કરીએ. યુડીપી યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ એ પણ ઇન્ટરનેટ સ્યુટનો એક પ્રોટોકોલ છે, પૈકીનો એક પ્રોટોકોલ છે. The set of network protocol uses for the internet. With UDP, computer application can send messages, in this case referred to the datagram. UDP ની મદદથી કોમ્પ્યુટરની એપ્લિકેશન એ મેસેજીસ સેન્ડ કરી શકે છે ટુ ધ હોસ્ટ ઓન ધ ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઇન્ટરનેટ પ્રોટોકોલ ઉપર કોમ્પ્યુટરની એપ્લિકેશન યુડીપી પ્રોટોકોલ દ્વારા મેસેજીસને સેન્ડ કરી શકે છે without requiring prior communication to set up a special transmission channel of data paths. બીજી કોઈ વધારાની પ્રાયર કોમ્યુનિકેશન સેટઅપ વગર જ આ જે યુડીપી પ્રોટોકોલ છે એ કોમ્પ્યુટરની એપ્લિકેશનમાંથી મેસેજ ઇન્ટરનેટ પ્રોટોકોલ થ્રુ સેન્ડ કરી શકે છે. The protocols was designed by the David P. Reed in 1980, formally defined in RFC 768. The UDP uses the simple transmission model without implicit handshaking dialogues for providing reliability. UDP પ્રોટોકોલ જે છે એ સિમ્પલ ટ્રાન્સમિશન મોડલ છે. હેન્ડશેક અથવા તો બીજા વધારાના કોઈ પણ કાર્ય વગર ડેટાને ટ્રાન્સમિટ કરવા માટેનો એક આ પ્રોટોકોલ છે. Ordering data integrity. Thus, the UDP provides the unreliable services and datagram may arrive out of order, appear duplicated, or go missing without notice. UDP assumes that the error checking and the correction
is either not necessary or the performed in the application. UDP એમ માને છે કે એરર ચેકિંગ અને એરર ચેકિંગ એ જરૂરી નથી અથવા તો એરર ચેકિંગ એપ્લિકેશન મદદથી કરવામાં આવે છે, avoiding the overhead of the such processing at the network interface level. Time sensitive applications often the UDP because dropping packets is preferable to the waiting for the delayed packets, and which may not be an option in the real time system. તો આ જે છે તે યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલની વાત કરી. બીજો એક અગત્યનો પ્રોટોકોલ છે તેને ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ ICMP કહેવામાં આવે છે. ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ ICMP કહેવામાં આવે છે. It is chiefly used by the operating system of networked computer to send error message indicating, for example, the request service is not available or that the host or router could not be reached. એટલે આ જે પ્રોટોકોલ છે એ મૂળભૂત રીતે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો પ્રોટોકોલ છે. શા માટે? તો એરર અંગેના મેસેજને સેન્ડ કરવા માટે આ પ્રોટોકોલ ઉપયોગમાં લેવામાં આવે છે. ICMP differs from the transport protocol. ICMP TCP/IP અને UDP પ્રોટોકોલ કરતા કેવી રીતે જુદો પડે છે? તો in that it is not typically used to exchange data between system. જે એક્સચેન્જ બે સિસ્ટમ વચ્ચે ડેટા એક્સચેન્જ થતો હોય તેમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી. nor it is regularly employed by the end user network application. અથવા તો જે નિશ્ચિત એટલે દર વખતે આ પ્રોટોકોલને નેટવર્ક એપ્લિકેશન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો નથી. સૌથી અગત્યનો પ્રોટોકોલ છે જેના વિશે આપણે ભણવાના પણ છીએ એને કહેવામાં આવે છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ HTTP પ્રોટોકોલ. આ HTTP પ્રોટોકોલ જે છે એ એપ્લિકેશન પ્રોટોકોલ છે ફોર ધ ડિસ્ટ્રીબ્યુટેડ કોલેબરેટિવ હાઇપરમીડિયા ઇન્ફોર્મેશન સિસ્ટમ. આ જે પ્રોટોકોલ છે આપણે એનું જરા ગુજરાતી પણ જોવાનો પ્રયત્ન કરીએ. કોલેબરેટિવ ને શું કહેવાશે ગુજરાતીમાં?
there is something wrong. Application protocol, HTTP, Hypertext Transfer Protocol. Hypertext Transfer Protocol is an application protocol for the distributed, collaborative, and hypermedia information system. Distributed એટલે વહેંચણી કરી શકે તેવી, કોલાબરેટિવ એટલે બધાને એક સાથે રાખી શકે તેવી, અને હાઇપર મીડિયા એટલે ઘણો બધો મીડિયા એક સાથે ટ્રાન્સફર કરી શકે તેવી ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. HTTP is the foundation of the data communication for the world wide web. કોઈ પણ વેબસાઇટ જે છે તે આ HTTP ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવે છે, અને એ HTTP એ વર્લ્ડ વાઇડ વેબ ઉપર બે કમ્પ્યુટર વચ્ચે કોમ્યુનિકેટ કરાવવા માટેનું એક પાયાનું અંગ છે. હાઇપરટેક્સ્ટ ઇઝ અ મલ્ટી linear set of objects building a network by using a logical links. Logical links નો ઉપયોગ કરીને નેટવર્ક બનાવવામાં આવે, અને તેટલા માટે એને હાઇપર લિંક્સ કહેવામાં આવે છે. Between the node, example text or words, HTTP is a protocol to exchange, transfer hypertext. The standards developed of HTTP was coordinated by the Internet Engineering Task Force at the World Wide Web. World Wide Web ની અંદર આજે IETF ઇન્ટરનેટ એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ છે એના દ્વારા ડેવલપ કરવામાં આવેલ છે. એના દ્વારા આ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ ડેવલપ કરવામાં આવે છે, અને એટલા માટે આપણે આપણા કોર્સની અંદર HTTP એ આ પહેલા સેમેસ્ટરના અંતે આપણે હમણાં નવા લેક્ચર્સની અંદર જોવાના પણ છીએ. બીજો એક પ્રોટોકોલ છે જેને પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ કહેવામાં આવે છે. In computing, the post office protocol is an application layer internet standard protocol used by the local mail clients to retrieve email from a remote server over the TCP/IP connection. એટલે કે આ પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ જે છે તે એપ્લિકેશનની અંદર રિમોટ સર્વર ઉપરથી ઈમેલને પોતાના કમ્પ્યુટર સુધી TCP/IP ના ઉપયોગ દ્વારા લાવવા માટે અને ઈમેલને મોકલવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. The POP, Post Office Protocol, and the IMAP, Internet Message Access Protocol, are the two most relevant internet standard protocols for the email retrieval. ઈમેલને રિટ્રાઈવ કરવા માટે, વેબ સર્વર ઉપરથી ઈમેલને રિટ્રાઈવ કરવા માટે આ IMAP અને પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ એ બંને મોસ્ટ રિલેવન્ટ પ્રોટોકોલ્સ છે. વર્ચ્યુઅલી અત્યારે હાલ all the modern email clients and server support both. બધા જ ઈમેલની ફેસિલિટી આપતા ક્લાયન્ટ્સ જે છે એ બધા જ આ બંને પ્રોટોકોલને સપોર્ટ કરે છે. The POP protocol has been developed through the several versions. અત્યારે હાલ જે POP નું વર્ઝન ચાલે છે તે POP નું 3 નંબરનું વર્ઝન ચાલે છે. Being the current standard, most webmail service provides such as Hotmail, Gmail, Yahoo Mail, આ બધા જ જે છે એ IMAP અને POP પ્રોટોકોલને સપોર્ટ કરે છે. બીજો અગત્યનો પ્રોટોકોલ છે જેને ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ કહેવામાં આવે છે. The file transfer protocol is a standard network protocol used to transfer files from host to another host over a TCP based network. એટલે તમે અહીંયા આગળ TCP based network એમ વિચારો, એટલે એક બે ઇન્ટરનેટ ઉપર જોડાયેલા કમ્પ્યુટર વચ્ચે ફાઇલ ટ્રાન્સફર કરવા માટે આ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. એક હોસ્ટની અંદરથી બીજા હોસ્ટની અંદર ઇન્ટરનેટ ઉપર જોડાયેલા બે કમ્પ્યુટર વચ્ચે
ફાઇલ ટ્રાન્સફર કરવા માટે આ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. It is often used to upload web pages and other documents from the private development machine to the public web hosting server. આ પ્રોટોકોલનો ઉપયોગ એવી જગ્યાએ કરવામાં આવે છે કે જ્યાં વેબ પેજ અપલોડ કરવાના હોય અથવા તો અધર બીજા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં હોય, જ્યાં આગળ વ્યક્તિગત રીતે તૈયાર કરવામાં આવતા કાર્યોને વેબ હોસ્ટિંગ સર્વર ઉપર મોકલવાના હોય, ત્યાં આગળ આ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. The file transfer protocol is built on the client server architecture and uses the separate control and data connection between client and the server. FTP એ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર ઉપર બનેલો પ્રોટોકોલ છે અને જે સેપરેટ કંટ્રોલ એન્ડ ડેટા કનેક્શન બંને વસ્તુ અલગ અલગ એ ક્લાયન્ટ અને સર્વર વચ્ચે કંટ્રોલ માટે અને ડેટા કનેક્શન માટે અલગ અલગ લાઇન્સનો ઉપયોગ કરે છે. FTP uses the many authenticate themselves using the clear text sign-in protocol, normally in the form of the username and password. જ્યારે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ દ્વારા ફાઇલ ટ્રાન્સફર કરવાની હોય તો સર્વર અને ક્લાયન્ટ વચ્ચે કનેક્શન કરવા માટે એ યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરે છે. બટ કેન કનેક્ટ anonymously if the server is configured to allow it. અને જો સર્વર જો એ રીતે કન્ફિગર કરવામાં આવેલું હોય તો યુઝરનેમ પાસવર્ડ વગર પણ એ કનેક્ટ થઈ શકે છે. For the secure transmission, the hides the username password and encrypts the content. SSH file transfer protocol નો ઉપયોગ એટલે સિક્યોર પ્રોટોકોલ માટે SSH ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. સિક્યોર એન્ક્રિપ્શન માટે અથવા સિક્યોર ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ માટે SSH નો ઉપયોગ કરવામાં આવે છે. IPX/SPX. IPX અને XPX જે છે એ રૂટેબલ પ્રોટોકોલ છે and can be used for the small and large network. નાના અને મોટા બંને નેટવર્ક માટે આ ઉપયોગમાં લેવામાં આવે છે. અને જે રૂટેબલ પ્રોટોકોલ છે it can be created by the novel primarily for the novel networks. નોવેલ નેટવર્ક્સ માટે આ પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવેલો હતો. NCP Network Core Protocol provides the client server instructions such as file and print sharing. It works at the application, presentation and the session levels. જ્યારે SAP જે છે તે સર્વિસ એડવર્ટાઇઝિંગ પ્રોટોકોલ છે. The packets are used by the file and print server to periodically advertise the address of the server and the service is available. It works at the application, presentation and session level. આ જે પ્રોટોકોલ છે એ એપ્લિકેશનમાં, પ્રેઝન્ટેશનમાં અને સેશન લેવલ ઉપર ઉપયોગમાં લેવામાં આવે છે. બીજો જે પ્રોટોકોલ છે બીજા જે પ્રોટોકોલ છે અધર નેટવર્ક સપોર્ટ પ્રોટોકોલ જે છે એમાં ODI પ્રોટોકોલ કહેવામાં આવે છે, જ્યારે ઓપન ડેટા લિંક ઇન્ટરફેસ કહેવામાં આવે છે, કે જે operates the data link layer allowing IPX work with the any network interface card. RIP routing information protocol છે એ default routing protocols for the IPX SPX છે which operates at the network layer. Distance vector algorithm is used to calculate the best route of packets. અને MHS છે message handling services by Novell used for the mail and networks. જ્યારે જે રીતે માઇક્રોસોફ્ટે પોતાના TCP/IP પ્રોટોકોલ બનાવ્યો એવી રીતે નેટવર્કમાં નોવેલ નેટવર્ક કરવા માટે આ MHS નો ઉપયોગ કરવામાં આવે છે. નેટ બાયોસ એક્સટેન્ડેડ યુઝર ઇન્ટરફેસ નેટ BUI કહેવામાં આવે છે આને. નેટ BUI જે છે એ નેટ બાયોસ નું એક્સટેન્ડેડ વર્ઝન છે. The program that lets computer communicate within a local area network.
The NetBUI formalized the frame format that was not specified as a part of NetBIOS. NetBUI was developed by IBM for its LAN manager products and has been adopted by the Microsoft for its Windows NT LAN manager. Windows for Workgroups products, Hewlett-Packard and DC use the comparable products. NetBUI is the best performance choice communication between a single LAN because, like NetBIOS, it does not support the routing of the messages to the other network. Its interface must be adapted to other protocols such as Internet, Internet, Internet Work Packet Exchange or TCP/IP. A recommended method is to install both NetBUI and TCP/IP in each computer set of server up to use NetBUI communication within the LAN and the TCP/IP for communication between the LAN. NetBUI પ્રોટોકોલ જે છે એ NetBIOS નું આગળનું વર્ઝન છે. NetBUI જે છે એ એક પ્રકારનું ફ્રેમ ફોર્મેટ પૂરું પાડે છે કે જેનો ઉપયોગ કરીને આમ તો આ IBM દ્વારા બનાવવામાં આવેલો એક પ્રકારનો ઇન્ટરફેસ છે અને ત્યારબાદ એ વિન્ડોઝે પણ આ ઇન્ટરફેસને સ્વીકાર્યો છે. NetBUI is the best performance choice for the communication between the single LAN. સિંગલ લેનની અંદર NetBUI જે છે એ સારામાં સારી રીતે પરફોર્મ કરી શકે છે કારણ કે NetBIOS ની જેમ like NetBIOS does not support the routing of the messages. મેસેજને ક્યારે રાઉટ કરવામાં આવતા નથી. Its interface must be adapted to the other protocols such as Internet Work Packet Exchange or TCP/IP. તો આ રીતે આ NetBUI ઇન્ટરફેસ છે. એવી રીતે NetBIOS is a acronym of the Network Basic Input Output System. It provides the service related to the session layer of the OSI model, allowing application on the separate computers to communicate over the local area network. તો આ OSI મોડલની અંદર OSI મોડલની તમામે તમામ કન્સ્ટ્રેન્ટને એલાઉ કરે છે અને એપ્લિકેશન on the separate computers to communicate over the local area network. As a strictly API, NetBIOS is not networking protocol. Older operating system ran NetBIOS over IEEE 802.2 IPS/XPX using NetBIOS frame. એટલે NetBIOS જે છે એ થોડો જૂનો પ્રોટોકોલ છે. એના કરતા નવું વર્ઝન NetBUI પ્રોટોકોલ અત્યારે હાલ માર્કેટની અંદર ચાલે છે. ડિફરન્સ બિટવીન ધ NetBIOS એન્ડ NetBUI. NetBIOS જે છે એ નેટવર્કનો પ્રોટોકોલ નથી, જ્યારે NetBUI જે છે એ મૂળભૂત રીતે નેટવર્કનો પ્રોટોકોલ છે. NetBUI એ નેટવર્કનો પ્રોટોકોલ છે. NetBIOS એ મૂળભૂત રીતે પ્રોટોકોલ નથી. It is a application program interface for file printer sharing. જ્યારે NetBUI જે છે TCP/IP અને IPX/SPX આ ત્રણે ત્રણ પ્રોટોકોલ્સને સપોર્ટ કરી શકે તેવો પ્રોટોકોલ છે. એપલટોક એ પણ એપલ કોમ્પ્યુટર્સની અંદર ઉપયોગમાં લેવામાં આવતો એપલટોક પ્રોટોકોલ છે. આ બધા જ પ્રોટોકોલ જે છે HTTP, ટેલનેટ, SMMP, DNS, ડોમેન નેમ સર્વર, SLIP અને PPP, પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ, સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ SLIP, આ બધા જ પ્રોટોકોલ જે છે એ એકબીજા સાથે એસોસિએટેડ પ્રોટોકોલ્સ છે. આ પ્રોટોકોલ્સનો ઉપયોગ કરીને મિત્રો, આ પ્રોટોકોલ્સનો ઉપયોગ કરીને શું કામ કરવામાં આવે છે?
અને એની અંદર આઈપી એડ્રેસિંગ કેવી રીતે કરવામાં આવે છે અને છેલ્લો એક પ્રોટોકોલ DHCP પ્રોટોકોલ કેવી રીતે કામ કરે છે એ હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. સ્વસ્થ રહેશો. અસ્તુ.